ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ સીના બધા જ પ્રશ્નોની ચર્ચા કરી હતી. વિભાગ સીના 1થી 15 પ્રશ્નો હતા. એ 15 પ્રશ્નોની આપણે વિગતો જોઈ હતી. થિયરિકલ પ્રશ્ન અને જે ગણતરીના દાખલા હતા એની પણ વિગતો સમજ્યા હતા. હવે આપણે વિભાગ ડીની વાત કરીએ તો આપણને શરૂઆતમાં કેટલાક થિયરિકલ પ્રશ્નો છે એની આગળ આપણે ચર્ચા થયેલી જ છે. સામાન્ય ચર્ચા કરીને પૂરું કરીએ. તો કાર્લ પિયર્સનની વિષમતાંક શોધવાની રીત ટૂંકમાં જણાવો. તો સૌ પ્રથમ કાર્લ પિયર્સનની રીત સમજાવી હોય તો શું હોય? કાર્લ પિયર્સનની રીતનો એક આધાર લઈએ તો એની અંદર શું હોય? કાર્લ પિયર્સનની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક એટલે કે મધ્યવર્તી સ્થિતિના માપોનો ઉપયોગ કરી અને આપણે એની વિષમતાંકની ગણતરી કરીએ છીએ. એનું વિષમતાનું માપ આપણે શોધવું હોય તો શું કરીએ? મધ્યકમાંથી બહુલકની કિંમત બાદ કરવાથી આપણને એની કિંમત મળે છે. ક્યારે? બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે. અને બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે વિષમતા માટે આપણે શું કરીએ છીએ કે વિષમતા SK બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m એ સૂત્રની મદદથી વિષમતા શોધીએ છીએ અને એનું વિષમતાનું સાપેક્ષમાં શોધવાથી આપણને વિષમતાંકની કિંમત મળે છે. અને વિષમતાંક માટેનું સૂત્ર છે J બરાબર x બાર માઇનસ MO છેદમાં S. ક્યારે? બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે. અને બીજું સૂત્ર છે વિષમતાંક J બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં S એટલે કે બહુલક જ્યારે અવ્યાખ્યાયિત હોય ત્યારે. અને વિષમતાંકની રેટ -1થી +1ની વચ્ચે બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે અને બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે -3થી +3ની રેન્જ આપણને મળે છે. તો કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધતી વખતે બે બાબતો ધ્યાનમાં લેવાની છે. બહુલક વ્યાખ્યાયિત હોય ત્યારે અને બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે. એ બે વસ્તુને ધ્યાનમાં લઈ આપણે એની રીત સમજાવી શકીએ. બીજો પ્રશ્ન છે વિષમતાંક શોધવાની બાવલીની રીત. તો બાવલીની રીતનો આધાર શું હતો? તો બાવલીની રીતની અંદર આપણે સ્થાનીય સરેરાશના માપ એટલે કે ચતુર્થકોના માપોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે Q1, Q2 અને Q3. Q2 એટલે કે એને મધ્યસ્થ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એના માટેનું વિષમતાનું સૂત્ર શું થાય? વિષમતા SK બરાબર Q3 + Q1 - 2m વડે વિષમતા શોધાય છે. અને એનું સાપેક્ષ માપ એટલે બાવલીની રીતે વિષમતાનું સાપેક્ષ માપ શોધીએ એટલે એને વિષમતાંક કહેવાય. એટલે કે વિષમતાની સાપેક્ષે બંને અંતિમ ચતુર્થકો વચ્ચેના તફાવતનો ગુણોત્તર લેવાથી આપણને જે માપ મળે એને વિષમતાંક તરીકે લઈએ છીએ. તો એના માટેનું સૂત્ર શું થાય? વિષમતાંક J બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1 કરવાથી આપણને એની કિંમત મળે છે. વિષમતાંકનું મૂલ્ય અગેન -1થી +1ની વચ્ચે આપણને જોવા મળે છે. એ ઉપરાંત બાવલીની રીતનો ઉપયોગ ક્યારે કરવાનો થાય એ પણ આપણે સમજીએ. તો જ્યારે સ્થાનીય સરેરાશના માપોનો ઉપયોગ કરી વિષમતા મેળવવાની હોય ત્યારે આપણે બાવલીની રીતનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ જ્યારે આપેલું હોય ત્યારે પણ આપણે બાવલીની રીતે કમ્પલસરી વિષમતાંક શોધવા માટેની એકમાત્ર રીત છે અને એ રીતે આપણે એનો વિષમતાંક શોધવો જોઈએ. તો આ પ્રશ્નનું પણ અહીં કામ પૂરું થાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન. કાર્લ પિયર્સનના સૂત્ર J બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં S નો ઉપયોગ કયા સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે તે જણાવો. એટલે કે બહુલક અવ્યાખ્યાયિત હોય ત્યારે આપણે 3 કૌંસમાં x બાર માઇનસ m વાળું સૂત્રની મદદથી વિષમતા અને વિષમતાંકની કિંમતો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કયા સંજોગોમાં આપણે આ સૂત્ર વાપરવાનું છે? તો જ્યારે બહુલક અવ્યાખ્યાયિત, તો બહુલક અવ્યાખ્યાયિત હોવા માટેની શરતો કઈ કઈ હતી? તો એ શરતોને જ્યારે પાલન કરવાનું હોય ત્યારે આપણે આ જણાવેલી રીત છે કાર્લ પિયર્સનની રીતે સૂત્ર શોધવાનું હોય. તેની અંદર પહેલો મુદ્દો છે કે જ્યારે આવૃત્તિ વિતરણમાં બહુલક એક કરતાં વધુ હોય એટલે કે એક બહુલકીય માહિતીને બદલે એક કરતાં વધારે બહુલક આપેલા હોય ત્યારે. બીજું છે આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈવાળું હોય એટલે કે સમાન વર્ગ લંબાઈ ના આપેલી હોય ત્યારે પણ આપણે આ બીજું સૂત્ર છે બહુલક અવ્યાખ્યાયિત માટેનું એ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને એ ઉપરાંત આવૃત્તિ વિતરણ જ્યારે મિશ્ર પ્રકારનું આપણને આપેલું હોય ત્યારે પણ આપણે આ જે સૂત્ર છે 3 SK બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m એ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરીએ છીએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. તો ચોથા પ્રશ્નમાં ધન વિષમતા અને ઋણ વિષમતાનો તફાવત સ્પષ્ટ કરવાની છે. બંને વસ્તુનો તુલનાત્મક અભ્યાસ લખીએ, તફાવત સ્પષ્ટ કરીએ તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. બહુ અગત્યનો સવાલ ગણાય કે બંને વિષમતાના
વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ અથવા તો તફાવત સ્પષ્ટ કરો એવું આપણને પૂછ્યું હોય તો કઈ રીતે ગણતરી કરવાની? તો ધન વિષમતાની અંદર વાત કરીએ તો ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ અને બહુલકની કિંમતો ઉતરતા ક્રમમાં જોવા મળે છે. એટલે કે એક્સ બાર ગ્રેટર ધેન એમઓ એ રીતની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. આપણે આકૃતિ દોરી અને જોયું એની અંદર એ બાબત સમજ્યા છે. તો એનાથી વિપરીત ઋણ વિષમતામાં શું હોય? મધ્યસ્થ અને બહુલકની કિંમત કેવા ક્રમમાં હશે? ચડતા ક્રમમાં હોય છે. અને ચડતો ક્રમ એટલે કે એક્સ બાર લેસ ધેન એમઓની પરિસ્થિતિ એની અંદર જોવા મળે છે. બીજો મુદ્દો લઈએ તો તૃતીય ચતુર્થક Q3 અને M એટલે કે Q3 માઇનસ એમનું અંતર અને એમથી મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક વચ્ચેનું અંતર એટલે કે M માઇનસ Q1 ની કિંમતો જોઈએ તો એની સરખામણી કરીએ તો એ અંતર કેવું હોય? Q3 માઇનસ એમનું અંતર એ M માઇનસ Q1 કરતાં વધારે હોય એટલે કે Q3 માઇનસ એમ ગ્રેટર ધેન M માઇનસ Q1 જોવા મળે છે. તો સામે ઋણ વિષમતાની અંદર એનાથી વિરુદ્ધ કે Q3 માઇનસ એમ એટલે કે ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થનું અંતર એ મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક વચ્ચેનું જે અંતર છે એના કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. એટલે કે Q3 માઇનસ એમ લેસ ધેન M માઇનસ Q1 જોવા મળે છે. અને ત્યાર પછી આપણે આકૃતિની વાત કરીએ તો ધન વિષમતામાં શું હોય? આવૃત્તિ વિતરણમાં જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય અને ઋણ વિષમતામાં આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો છેડો ખેંચાયેલો હોય છે. બરાબર. તો અહીં આપણે પછી વધારાનો મુદ્દો દોરવો હોય તેની આકૃતિ પણ દોરી શકાય. હવે પાંચમા દાખલાથી આપણે ગણતરીના સ્ટેપ શરૂ થાય છે તો આપણે એને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, પાંચમા દાખલાથી વિગત સમજીએ. પાંચમા દાખલામાં પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે? સંમિતતાની વધુ નજીક છે એટલે કે ઓછી વિષમ કઈ સમષ્ટિ છે એ આપણે જવાબ તરીકે લખવાનું છે. સમષ્ટિ એ અને સમષ્ટિ બીની માહિતી આપી છે, જેમાં સમષ્ટિ એની અંદર આપણે જોઈએ તો એક્સ બાર આપ્યો છે, એમઓ આપ્યો છે અને એસ આપ્યો છે. અને સમષ્ટિ બીની વાત કરીએ તો એની અંદર એક્સ બાર, એમ અને એસની કિંમત આપેલી છે. એટલે આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરીએ તો આપણને તરત જ ખ્યાલ આવશે કે કઈ રીતે ગણતરી કરવાની છે. તો પહેલું સૂત્ર લઈએ તો કાર્લ પિયર્સનની રીતે આપણને આપેલી માહિતીનો ઉપયોગ થાય એવું સૂત્ર કયું છે? તો જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ ભાગ્યા એસ એટલે 56/60. બરાબર. કિંમતો આપેલી જ છે, કિંમતો મૂકવાની છે. દાખલા ખૂબ જ સરળ છે. તો 56 - 60/24 એટલે -4/24 કરીએ તો કેટલા આવે? -0.17. એ જ રીતે સમષ્ટિ બી માટે વિષમતા શોધીએ તો સમષ્ટિ બીની વિષમતા અને વિષમતાંકની ગણતરી કરીએ તો વિષમતાંકનું સૂત્ર છે, અહીં આપણને એમઓની જગ્યાએ શું આપેલું છે? એમ આપેલો છે. બરાબર. તો મધ્યસ્થનો ઉપયોગ કરીને ગણતરી કરવી પડે તો જે બરાબર 3 એક્સ બાર માઇનસ એમ છેદમાં એસ એ સૂત્રનો ઉપયોગ કરીએ તો 3 એક્સ બારની કિંમત કેટલી છે? 56. 56 ઓછા એમની કિંમત 60 એટલે 56 ઓછા 60 એટલે -4 એટલે 3 × 4 -12/30. તો જેની કિંમત કેટલી મળે? -0.4. તો એક જેની કિંમત છે -0.17, બીજા જેની કિંમત છે -0.4. આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન ખાસ સમજવાનો છે, કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે? સંમિતતા એટલે કે જેમાં વિષમતા ઓછી હોય એને આપણે સંમિતતાની વધારે નજીક છે એમ અર્થઘટન કરીએ. તો અહીં માઇનસની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. તો જેની કિંમત -0.17 એટલે કે 0.17 છે અને જેની કિંમત -0.4 એટલે કે 0.40 ગણાય. બરાબર. એટલે બેમાંથી વધારે વિષમતા મોટી કોની ગણાય? તો જે બરાબર 0.4 વાળી કિંમત છે એ વધારે મોટી કહેવાય. તો બંને સમષ્ટિમાં વિષમતાંક સરખાવતા સમષ્ટિ એનો વિષમતાંક સમષ્ટિ બીના વિષમતાંક કરતાં ઓછો છે. બરાબર. એનો વિષમતાંક બી કરતાં કેવો છે? ઓછો છે. તેથી સમષ્ટિ એ સંમિતતાની વધુ નજીક છે એવું આપણું અર્થઘટન થઈ શકે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને સમષ્ટિ એ અને સમષ્ટિ બીમાંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે તે નક્કી કરો. તો સમષ્ટિ એ અને બીમાંથી વધારે વિષમ કોણ છે એનું નક્કી કરવું છે. તો હવે આપણો જવાબ શું થાય? બંનેનો વિષમતાંક શોધીએ અને જેનો વિષમતાંક વધારે છે એ આપણા માટે જવાબ તરીકે અર્થઘટનમાં છેલ્લે લખવું પડે. તો છઠ્ઠા દાખલાની વિગતમાં આપણને જે બાબતો આપી છે સમષ્ટિ એ અને સમષ્ટિ બી માટે. બરાબર.
તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે સમષ્ટિ એની અંદર આપણને કઈ બાબતો આપેલી છે, સમષ્ટિ બીની અંદર કઈ બાબતો આપેલી છે. તો સમષ્ટિ એમાં 4q1 બરાબર 3q2 બરાબર 2q3 બરાબર 144 આપણને આપેલા છે, 144 બરાબર. એનો મતલબ આપણે પહેલાં સમષ્ટિ એની વાત કરીએ તો સમષ્ટિ એની ગણતરી સમજીએ. સમષ્ટિ એ માટે આપણને એક્સ બાર એમઓ અને એસ આપ્યા છે, એટલે એક્સ બાર એમઓ અને એસનો ઉપયોગ થાય એવું સૂત્ર વાપરવું પડે. આપણને આપેલી માહિતી પરથી ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે કયું સૂત્ર વાપરવાનું છે, પણ એના માટેની બધી કિંમતો શોધવી પડશે. તો અહીં આપણે જોઈએ કે 4q1 બરાબર 144 માટે q1 બરાબર 144 ભાગ્યા 4 કરીએ તો શું થાય? 36 બરાબર. બીજું છે 3q2 બરાબર 144 કરીએ, બીજું માપ લઈએ 3q2 બરાબર 144, તો q2 ને સૂત્ર કરતાં બનાવીએ તો q2 બરાબર 144 ભાગ્યા 3 કરીએ તો 48. 2q3 બરાબર 144, તો માટે q3 બરાબર 144 ભાગ્યા 2 કરવાના છે. અહીં આપણે 1 મિનિટ ભૂલથી 3 લખેલા છે, અહીં આપણે કેટલા કરવા પડશે? 2 કરવા પડશે. તો કેટલા થાય? 72 આપણો જવાબ થશે. માટે જેની કિંમત જોઈએ તો જે બરાબર q3 પ્લસ q1 માઇનસ 2q2. હવે 2q2 લખો કે એમ લખો, બંને વસ્તુ સેમ છે. આપણને ખ્યાલ છે કે q2ની કિંમત એ શેના બરાબર દર્શાવે છે? એમની કિંમતની બરાબર દર્શાવે છે. એટલે આપણે અહીં રકમમાં q2નો ઉપયોગ કર્યો છે, તો q2 પ્રમાણે સૂત્ર લખીએ. મધ્યસ્થ એમ આપ્યો હોત તો એમ પ્રમાણે આપણે એની કિંમત લખવી પડે. તો હવે એની ગણતરી કરીએ તો q3 પ્લસ q1 માઇનસ 2q2 છેદમાં q3 માઇનસ q1 એટલે 72 બરાબર. q3 પ્લસ q1 36 માઇનસ 2m અથવા 2q2 તો 2 ગુણ્યા 48 છેદમાં 72 ઓછા 36, તો 108 ઓછા 48 દુ 96 ભાગ્યા 72 ઓછા 36 એટલે 36. તો આ બંનેનો તફાવત લઈ 108 ઓછા 96 12 ભાગ્યા 36, તો જેની કિંમત કેટલી મળે છે? 0.33 મળે છે. એ જ રીતે બીજું માપ લઈએ તો બીજા માપની અંદર સમષ્ટિ બીમાં શું કહ્યું છે? q1 બરાબર 34.8, q2 બરાબર m બરાબર 45.5 અને q3ની કિંમત 70. આપણને q1 q2 અને q3ની કિંમતો આપેલી છે બરાબર. તો એની મદદથી આપણે ગણતરી કરવી છે. તો વિષમતાંકનું q1 q2 q3 વાળું સૂત્ર લખીએ તો જે બરાબર q3 પ્લસ q1 માઇનસ 2q2. વિદ્યાર્થી મિત્રો, અહીં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીં આપણે જનરલી સૂત્રમાં શું લખીએ છીએ? q3 પ્લસ q1 માઇનસ 2m, એને બદલે અહીં q2 લખ્યા છે. કેમ? તો અહીં આપણને q2માં કિંમતો આપેલી છે એટલા માટે. પરીક્ષામાં આવું ગૂંચવવા માટે પૂછે પણ આપણને ખ્યાલ આવી જાય એવું છે. એની કિંમતો મૂકીએ તો 70 વત્તા 34.8 ઓછા 2 ગુણ્યા 45.5 છેદમાં 70 ઓછા 34.8, તો 104.8 ઓછા 91, બંનેનો સરવાળો ના બંનેનો ગુણાકાર, તેની બાદબાકી કરી અને છેદમાં 35, આ 70 ઓછા 34.8 એટલે 35.2, તો 13.8 ભાગ્યા 35.2 માટે જેની કિંમત કેટલી આવે છે? જે બરાબર 0.39. માટે સમષ્ટિ એ કરતાં આપણે બંનેની સરખામણી કરીએ તો આપણે જવાબ લખવાનો છે કે આપણો પ્રશ્ન શું હતો? કઈ સમષ્ટિ વધારે વિષમ છે એવું લખવાનું. તો એ અને બીના વિષમતાંક સરખાઈએ તો આપણને તરત જ ખ્યાલ આવશે કે કોનો વિષમતાંક વધારે જોવા મળે છે. તો સમષ્ટિ બીનો વિષમતાંક વધારે છે, એટલે સમષ્ટિ એ કરતાં સમષ્ટિ બી વધુ વિષમ છે એવું આપણો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, નાના નાના આવા દાખલા ઘણા બધા છે. બધા દાખલાઓ જો તમને સૂત્ર બંને રીતના ખબર હોય તો બહુ સહેલાઈથી દાખલાની ગણતરી થઈ શકે એમ છે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. 7મો દાખલો. 7મા દાખલાની સમજ મેળવીએ. એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે છે. તો વિષમતા અને વિષમતાંક શોધો. તો વિષમતા અને વિષમતાંક બંનેની વિગતો શોધવાની કઈ છે? આપણને કહ્યું છે કે મધ્યસ્થી તૃતીય ચતુર્થક એટલે કે ત્રીજા ચતુર્થકથી મધ્યસ્થ કે મધ્યસ્થથી તૃતીય ચતુર્થક એટલે કે q3 માઇનસ m બરાબર કેટલા છે? 12.8. પછી મધ્યસ્થી પ્રથમ ચતુર્થક એટલે કે m થી q1 વચ્ચેનું અંતર એટલે કે m માઇનસ q1 બરાબર કેટલા છે? 11.2. તો એના પરથી વિષમતા s કે અને વિષમતાંક j ની કિંમત શોધવી છે. તો આપણું વિષમતાનું સૂત્ર હવે બાવલીની રીતે ની માહિતી આપી છે q1 q2 અને q3ના સ્વરૂપમાં, એટલે કે એના માટેનું સૂત્ર વિષમતાનું લખીએ તો શું થાય? અહીં ડાયરેક્ટ પેલું સૂત્ર નહીં વાપરી શકીએ q3 પ્લસ q1 માઇનસ 2m, કારણ કે એની છોટી છોટી કિંમતો આપી
નથી, પરંતુ એનું જે મૂળ માપ છે જે એના પરથી એ સૂત્ર બને છે એની કિંમત આપી છે. તો આ દાખલામાં અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે વિષમતા બરાબર Q3 - M ઓછા M - Q1 એટલે કે 12.8 ઓછા 11.2. તો આ બંનેનો તફાવત લઈએ તો SK બરાબર કેટલા મળે છે? 1.6 મળી જાય છે. ત્યાર પછી વિષમતાંક. તો વિષમતાંકની કિંમત શોધવી છે. વિષમતાંક J બરાબર, તો અહીં પણ આપણે Q3 + Q1 - 2M છેદમાં Q3 - Q1 વાળું સૂત્ર વાપરી શકાશે નહીં, પણ એ સૂત્ર જેના પરથી બને છે એટલે મૂળભૂત જે સૂત્ર છે કે બંને અંતિમ ચતુર્થકો વચ્ચેના તફાવતને એના સરવાળા વડે ગુણોત્તર લેવાથી વિષમતાંકનું માપ મળે છે, એ પરિણામનો ઉપયોગ કરીએ તો Q3 - M ઓછા M - Q1 છેદમાં Q3 - M વત્તા M - Q1 બંનેની કિંમતો આપેલી છે, એનો ઉપયોગ કરીએ તો 12.8 ઓછા 11.2 ભાગ્યા 12.8 વત્તા 11.2. તો ઉપર તફાવત લઈએ તો કેટલો આવશે? 1.6 અને નીચે બંનેનો સરવાળો કરીએ તો 24. તો 1.6 ભાગ્યા 24 કરીએ તો જે એટલે કે વિષમતાંકની કિંમત કેટલી મળે છે? 0.07 આપણને જવાબ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે એની ગણતરી થઈ શકશે. ત્યાર પછી હવે આપણે 8મો દાખલો જોઈએ. 8મા દાખલાની અંદર એક માહિતી માટે ચલનાંક 25% અને x બાર 32 અને MO 32.2 છે, તો તેનો વિષમતાંક શોધો. તો સૌ પ્રથમ તો આપણે આપેલી માહિતીને સાંકેતિક રીતે લખી દઈએ. બરાબર. ચલનાંક આપણને આપ્યો છે 25%, x બાર 32, MO 32.2 અને જેની કિંમત શોધવી છે. તો હવે આપણે સૌ પ્રથમ જેનું સૂત્ર લખીએ તો આપણી પાસે x બાર છે, MO છે, શું નથી? S નથી. તો આપણે એવું સૂત્ર લખીએ કે J બરાબર x બાર માઇનસ MO છેદમાં S. હવે આપણે કિંમતો તો બધી મૂકાશે નહીં, કારણ કે જે હોય એ મૂકીએ, પણ ખૂટતી કિંમતો શોધવી પડશે. તો x બાર તો આપ્યા છે 32, MO આપ્યા છે 32.2, પણ છેદમાં શું નથી આપ્યું? S. Sની કિંમત આપણને ડાયરેક્ટ આપેલી નથી, પણ એની સામે ચલનાંકની કિંમત આપેલી છે. તો જો તમને ચલનાંકનું સૂત્ર યાદ હોય તો એની સાઈડ પર આપણે ગણતરી કરવી પડે. કે હવે અહીં આપણે દાખલો અધૂરો રાખીએ, અહીંથી ગણતરી કરીએ. ચલનાંક બરાબર S ભાગ્યા x બાર ગુણ્યા 100. ચલનાંકનું સૂત્ર છે. ચલનાંક કેટલો છે? 25%. S ભાગ્યા x બાર કેટલા છે? 32 ગુણ્યા 100 કરીએ તો 25 ગુણ્યા 32 બરાબર S ગુણ્યા 100 એટલે 100S. S બરાબર શું થાય? 25 ગુણ્યા 32 છેદમાં 100. 25 ચોક 100, 4 અઠા 32. તો S બરાબર કેટલા મળી જાય? 8. હવે Sની કિંમત જે મળી એ આ સૂત્રમાં મૂકી કે ચલનાંક J બરાબર x બાર માઇનસ MO છેદમાં S. તો 32 ઓછા 32.2 ભાગ્યા 8. 8 ક્યાંથી આવ્યા? તો એની ગણતરી આપણે સાઈડ પર કરેલી છે. હવે તફાવત લઈએ તો કેટલો આવશે? -0.2 ભાગ્યા 8. આ બંનેનો ભાગાકાર કરીએ તો જેની કિંમત આવશે -0.025. તો વિષમતાંકની કિંમત કેટલી મળે છે? 0.025 આપણને મળી જાય છે. ત્યાર પછી 9મો દાખલો જોઈએ. તો 9મો દાખલો પણ આપણા માટે ખાસ અગત્યનો, થોડો પેપર કોમ્પ્લિકેટેડ કાઢવું હોય તો એના માટે આનો ઉપયોગ કરે. આમ દાખલો સહેલો જ છે, પણ આપણે જો એનાથી પરિચિત ના હોઈએ તો આપણને મુશ્કેલી થઈ શકે. તો સૌપ્રથમ આપેલી વિગતોને વાંચીએ તો આપણને આપેલું છે n બરાબર 20, સિગ્મા x બરાબર 640, સિગ્મા x વર્ગ બરાબર 20,800, m બરાબર 32.2 હોય તો વિષમતાંક જેની કિંમત શોધો. બરાબર. તો હવે આપેલી કિંમતો માટે જે જરૂરી વસ્તુની ઉપયોગ થવાનો હોય એવી વસ્તુ શોધીએ. તો આપણને m આપ્યો છે, m આપ્યો છે એટલે આપણને ખ્યાલ આવે કે વિષમતાંકનું કયું સૂત્ર આવશે? J બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ M છેદમાં S. હવે આપણી પાસે શું નથી? તો x બારની કિંમત નથી અને બીજી કિંમત કઈ નથી? Sની કિંમત નથી. તો બે કિંમતો જો શોધીએ તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીશું. તો આપણે સૌથી પહેલું કામ x બારની ગણતરી માટે કરીએ. x બારનું સૂત્ર શું થાય? સિગ્મા x ભાગ્યા n. તો 640 ભાગ્યા 20 કરીએ તો 0 0 ગયા, 32 દુ 64. તો x બારની કિંમત કેટલી મળી? 32. આપણે પહેલી લાઈન ક્લિયર થઈ. 3 કૌંસમાં x બાર માઇનસ M છેદમાં S. તો 32 ઓછા 32.2. પણ હજુ આપણી જોડે એક કિંમત ખૂટી. કઈ કિંમત ખૂટી? S. S એટલે કે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન માટે જરૂરી કિંમતો વધારાની જે આપેલી છે એનો ઉપયોગ કરી અને પ્રમાણિત વિચલનની ગણતરી કરવી પડે. એટલે તમારે પ્રસારના માપવાળું ચેપ્ટર છે પ્રમાણિત વિચલનનું, એને યાદ કરવું પડે. એની અંદર આપણે આ સૂત્રોની યાદીની અંદર બાબત સમજ્યા હતા કે
પ્રમાણિત વિચલનની ગણતરી કરવી હોય તો પ્રમાણિત વિચલન એસ બરાબર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો વર્ગમૂળમાં સિગ્મા એક્સનો વર્ગ છેદમાં એન ઓછા સિગ્મા એક્સ ભાગ્યા એનનો હોલ સ્ક્વેર, અથવા તો સિગ્મા એક્સ ભાગ્યા એન એટલે કે એક્સ બારનો વર્ગ લખીએ તો પણ ચાલે. એની કિંમતો મૂકી દઈએ તો 20,800 ભાગ્યા 20 ઓછા 640 ભાગ્યા 20નો કૌંસ પૂરાનો વર્ગ. હવે 20,800 ભાગ્યા 20 કરીએ તો 1,040, 640 ભાગ્યા 20 કરીએ તો 32નો વર્ગ. 1,040 ઓછા 1,024 કરીએ તો વર્ગમૂળમાં 16 અને 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. હવે એસની જે કિંમત મળી એ આ સૂત્રમાં અહીં મૂકી દઈએ, એસ બરાબર 4. તો હવે 3 ગુણ્યા 0.2, આ ઉપરનો તફાવત કેટલો આવ્યો? 32 ઓછા 32.2 એટલે -0.2 ગુણ્યા 3 એટલે -0.6 અને છેદમાં 4. તો જેની કિંમત એટલે કે વિષમતાંકની કિંમત કેટલી મળે છે? -0.15 આપણને જવાબ મળી જશે. બરાબર. તો આપણે વિષમતાંકની ગણતરી કરવાની છે, તો વિષમતાંકની ગણતરી આ રીતે આપણે કરી શકીએ. હવે એના પછીનો દાખલો જોઈએ. 10મા દાખલાની રકમની અંદર જોઈએ તો જે બરાબર -0.60 બરાબર એક્સ બાર એટલે કે વિષમતાંક -0.60 છે, મધ્યક બરાબર 60 અને એસ બરાબર 10 હોય તો માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. મધ્યસ્થ એટલે એમ અને એમો એટલે કે બહુલકની ગણતરી કરવાની છે. આપેલી કિંમતોનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જે એટલે કે વિષમતાંક આપ્યો છે, એક્સ બાર આપ્યો છે, એસની કિંમત આપેલી છે. તો આપણે એક્સ બાર છે, એસ છે, જેની કિંમત છે, બહુલકની કિંમત શોધવાની છે અને મધ્યસ્થની કિંમત શોધવી છે. તો બહુલકનો ઉપયોગ થાય એવું સૂત્ર લઈએ તો જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ, કારણ કે એમઓ સિવાયની બધી કિંમતો આપેલી છે તો આપણે એમઓની કિંમત શોધી શકીએ. તો -0.60 બરાબર 60 ઓછા એમઓ ભાગ્યા 10. તો આ બંનેનો ગુણાકાર -0.60 ગુણ્યા 10 કરીએ બરાબર 60 ઓછા એમઓ. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય? -6 બરાબર 60 ઓછા એમઓ. એમઓને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ છે પ્લસ થઈ જાય, આ -6 પેલી બાજુ જાય તો માઇનસવાળા પ્લસ થઈ જાય. તો એમઓ બરાબર 60 વત્તા 6 એટલે એમઓ બરાબર 66. તો આપણને કિંમત તો મળી ગઈ. આપણને બે પ્રશ્ન પૂછ્યો છે એમ અને એમઓ શોધો, તો એમઓની કિંમત આપણને કેટલી મળી? 66. હવે બીજી કિંમત છે મધ્યસ્થ. તો મધ્યસ્થ માટે આપણને એમઓ આપેલો છે, એક્સ બાર આપેલો છે. તો એમઓ ને એક્સ બારના ઉપયોગની મદદથી શોધાય એવું કોઈ સૂત્ર યાદ કરીએ તો આપણને તરત જ ખ્યાલ આવે કે આસાદિત સૂત્ર એમઓ બરાબર બહુલક શોધવા માટેનું આસાદિત સૂત્ર હતું આપણું એમઓ બરાબર 3m - 2x બાર. તેનો ઉપયોગ કરીએ તો 66 બરાબર 3m - 2 ગુણ્યા 60 માટે 66 બરાબર 3m - 60 દુ 120. આ 120ને આ બાજુ લઈ જઈએ તો કેવા થાય? 66 વત્તા 120 કરીએ બરાબર 3m. તો 3m બરાબર સરવાળો 186. તો m બરાબર 186 ભાગ્યા 3 કરીએ તો મધ્યસ્થ m બરાબર આપણને કેટલા મળી જાય? 62 જવાબ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટર સાથે રાખી જરૂરી ગણતરી કરતા રહેશો તો વધારે ખ્યાલ આવશે. હવે 11મો દાખલો જોઈએ. તો 11મા દાખલાની અંદર પણ આપણે જોઈએ તો વિગતો આપી છે. એક આવૃત્તિ વિતરણ માટે કાર્લ પિયર્સનની વિષમતા 8, વિષમતાંક 2/3 અને મધ્યક 64 હોય તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો. તો એસકે બરાબર 8, જે બરાબર 2/3, એક્સ બાર બરાબર 64, એમ શોધો અને ચલનાંક શોધો. તો આપણે સૌથી પહેલું કામ શું કરીએ? મધ્યસ્થનું સૂત્ર લઈએ. મધ્યસ્થ એમની કિંમત શોધવી છે, વિષમતા આપેલી છે તો વિષમતાનું સૂત્ર મધ્યસ્થ આવે એવું સૂત્ર લઈએ તો એસકે બરાબર 3 કૌંસમાં એક્સ બાર માઇનસ એમ. એસકેની કિંમત લઈએ 8, 8 બરાબર 3 કૌંસમાં 64 ઓછા એમ માટે 8 બરાબર 3 ગુણ્યા 64 192 ઓછા 3m. 3mને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ છે પ્લસ થઈ જાય, +8 છે અને આ બાજુ જમણી બાજુ લઈએ તો માઇનસ. 3m બરાબર 192 ઓછા 8 માટે 3m બરાબર 184 માટે m બરાબર 184 ભાગ્યા 3 કરીએ તો મધ્યસ્થ એમની કિંમત કેટલી મળે છે? 61.33 મળે. બરાબર. તો આપણને મધ્યસ્થની કિંમત મળી. બરાબર, એક જવાબ મળી ગયો. હવે ચલનાંક શોધવું છે. ચલનાંકનું સૂત્ર શું છે? એસ ભાગ્યા એક્સ બાર. આપણી પાસે શું છે? એક્સ બાર છે પણ એસ નથી, તો એસની કિંમત પણ શોધવી પડશે. તો પ્રમાણિત વિચલનનું સૂત્રનો ઉપયોગ કરીએ કે જે બરાબર એસકે એટલે કે વિષમતા ભાગ્યા એસ. તો જેની કિંમત 2/3, વિષમતા 8 ભાગ્યા એસ. એસને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય? એસ બરાબર 8 ગુણ્યા 8 ભાગ્યા 2/3
પણ એને આપણે કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવી. તો 2/3 વ્યસ્ત કેટલો થાય? 3/2. તો 8 × 3/2 કરીએ તો 8 તરી 24/2. તો S બરાબર 24/2 કરીએ તો આપણને કેટલો જવાબ મળી જાય છે? 12 મળે છે. હવે S મળી ગયો, x બાર આપેલો છે તો ચલનાંકનું સૂત્ર S ભાગ્યા x બાર ગુણ્યા 100. તો 12/64 × 100 કરીએ તો 0.1875 ગુણ્યા 100 અને એને ગુણાકાર કરીએ તો 18.75% આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 11મા દાખલાની પણ ગણતરી થઈ શકે. ત્યાર પછી હવે આપણે 12મો દાખલો જોઈએ. 12મા દાખલાની અંદર પણ આપણે વિગતો સમજીએ. 12મા દાખલામાં આપ્યું છે એક આવૃત્તિ વિતરણમાં Q3 + Q1 = 1.5 m અને 3Q3 - Q1 = 2m હોય તો વિષમતાંકની કિંમત શોધો. તો આપણે આપેલી કિંમતોનો ઉપયોગ કરીએ. Q3 + Q1 બરાબર કેટલા? 1.5 m. 3 ગુણ્યા Q3 - Q1 = 2m. તો Q3 - Q1 બરાબર શું થાય? 2m/3. હવે આ જે કિંમતો મળી ગઈ એ કિંમતોનો ઉપયોગ કરીએ જે શોધવા માટે. તો વિષમતાંક જે બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. તો Q3 + Q1 ની કિંમત કેટલી છે? 1.5m - 2m upon 2m/3. કિંમતો મૂકી દઈએ. Q3 - Q1 ની કિંમત અહીંથી મળી, આની કિંમત અહીંથી લઈએ. હવે 1.5m માંથી 2m બાદ કરીએ તો કેટલા રહે? -0.5m. અને કોઈ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવી. તો 2m/3 તો એનો વ્યસ્ત શું થાય? 3/2m. તો m ગયા એટલે -0.5 ગુણ્યા 3 તો -1.5/2. તો -1.5/2 કરીએ તો જેની કિંમત કેટલી આવશે? -0.75 આપણને જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ આપણા માટે અગત્યનો ગણી શકાય. આ રીતના દાખલા ઘણી વખત પૂછાતા હોય છે, બરાબર. ત્યાર પછી હવે આપણે વિભાગ ડીનો છેલ્લો દાખલો જોઈએ. દાખલાની રકમ છે 13મા દાખલાની કે એક આવૃત્તિ વિતરણ માટે 4x બાર બરાબર 6 mo બરાબર 144, s બરાબર 64 અને Q3 + Q1 બરાબર 6 કૌંસમાં Q3 - Q1 બરાબર 60 હોય તો કાર્લ પિયર્સનની રીતે અને બાઉલીની રીતે વિષમતાંકની ગણતરી કરો. તો કાર્લ પિયર્સન અને બાઉલી બંને રીતે વિષમતાંકની ગણતરી કરવાનું કહ્યું છે. તો વિષમતાંકની ગણતરી કરવા માટે આપણે પહેલાં કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરીએ તો એના માટે આપેલું પરિણામનો ઉપયોગ જોઈએ. તો 4x બાર બરાબર 6 mo બરાબર 144 આપેલા છે. તો આપણે પહેલાં 4x બાર બરાબર 144 કરીએ તો x બાર બરાબર શું થાય? 144/4. તો એની કિંમત કેટલી મળે? 144/4 કરીએ તો 36. બીજું છે 6 mo બરાબર 144. તો mo બરાબર શું થાય? 144/6. તો એની કિંમત પણ આપણને કેટલી મળે? 24 મળી જાય, બરાબર. અને s બરાબર કેટલા આપ્યા છે? 64 આપણને આપેલા છે. તો એના પરથી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંકની ગણતરી કરવી છે તો વિષમતાંક જે બરાબર આપણું સૂત્ર છે x બાર - mo/s. તો 36 - 24/64. તો 36માંથી 24 જાય તો કેટલા રહે? 12. 12/64 કરીએ તો 0.1875 અથવા તો 2 દશાંશ સ્થળમાં લખવો હોય તો j બરાબર 0.19 આપણને જવાબ મળી જાય છે. હવે કાર્લ પિયર્સનની રીત પછી બીજી રીત છે આપણી બાઉલીની રીત. આપણે બંને રીતે વિષમતાંક શોધવાનો કયો છે. તો બાઉલીની રીત માટેનું એમણે પરિણામ આપ્યું છે કે Q3 + Q1 બરાબર 6 કૌંસમાં Q3 - Q1 બરાબર 60. તો આપણે વારાફરતી પરિણામોનો ઉપયોગ કરીએ. બાઉલીની રીત છે તો બાઉલીની રીતની અંદર સૂત્ર આપણે યાદ રાખવું પડે કે શું છે સૂત્ર? Q3 + Q1 - 2m upon Q3 - Q1. તેના માટેની જરૂરી કિંમતો શોધીએ તો Q3 + Q1 બરાબર કેટલા છે? 60 અને બીજી કિંમત છે 6 Q3 - Q1 બરાબર 60. તો Q3 - Q1 બરાબર આપણે શોધીએ તો શું થાય? 60/6 એટલે કે Q3 - Q1 ની કિંમત આપણને કેટલી મળી જાય છે? 10 કિંમત મળે છે. હવે આપણે વિષમતાંકનું સૂત્ર પહેલાં લખીએ કે વિષમતાંકનું સૂત્ર છે આપણું કે Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. હવે આપણી જોડે Q3 - Q1 ની કિંમત છે, Q3 + Q1 છે. શું નથી? એમની કિંમત નથી. એમની કિંમત નથી પણ આપણે હવે એમની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધાય? આગળ આપણે એમોની કિંમત મળેલી છે, બરાબર. એમોની કિંમત આપણને આની અંદર તમે જુઓ શરૂઆતમાં તો આપણે એમોની કિંમત અહીં શોધી છે. એમો બરાબર કેટલા મળ્યા? 24, બરાબર. એ 24નો ઉપયોગ કરીએ તો આપણે આપણા જોઈતી કિંમત શોધી શકીએ. તો એમઓ બરાબર 3m - 2x બાર.
તો એમઓ બરાબર 24 ઓછા 3m ઓછા 2 ગુણ્યા 36, તો 24 બરાબર 3m ઓછા 36 × 72. આ -72 આ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય, તો 24 + 72 બરાબર 3m, તો 3m બરાબર આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય 96, માટે m બરાબર 96/3, તો 32 તરી 96. એટલે મધ્યસ્થ એમની કિંમત કેટલી મળી? 32 મળી ગઈ. તો હવે આપણી જોડે બધી કિંમતો મળી ગઈ છે, તો એ કિંમતોને આધારે દાખલાની ગણતરી પૂરી કરી શકાય. તો વિષમતાંક J બરાબર Q3 + Q1 - 2m છેદમાં Q3 - Q1. Q3 + Q1 ની કિંમત કેટલી છે? 60 છે. અહીં આગળ આપણે મેળવેલી છે, બરાબર. ત્યાર પછી m એટલે 2 ગુણ્યા 32, તો 32 દુ 64 થશે ત્યાં, છેદમાં Q3 - Q1 ની કિંમત અહીં 10 છે. 60 ઓછા 64/10 -4/10 કરીએ તો J ની કિંમત કેટલી મળે છે? -0.4. J બરાબર -0.4 આપણને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજના સેશનનું કામ પૂરું કરીએ. નેક્સ્ટ સેશનથી વિભાગ E થી દાખલાઓની ગણતરી જોઈશું. આભાર મિત્રો.